માં એ તો ભગવાનના પ્રેમની સાક્ષાત મૂર્તિ છે. જગતના નાથને જ્યારે વિચાર આવ્યો કે મારી બનાવેલી આ દુનિયામાં હું ઘરે ઘરે કઈ રીતે પહોંચી શકીશ, ત્યારે ભગવાને એક માતાનું સર્જન કર્યું છે. માં એ તો પ્રભુના પ્રેમની મૂર્તિ છે. આખા જગતથી જેની જાત જુદી છે, માની અને પરમાત્માની આ બંનેની જાત એક છે. કારણ કે સાક્ષાત પ્રભુના પ્રેમની મૂર્તિ છે. અને આ જગતમાં જો તમારે ભગવાનને રાજી કરવો હોય, ભગવાનને પ્રાપ્ત કરવો હોય, તો તમે માની સેવા કરો. ભગવાનની સેવા કરવાથી, ભગવાનની પૂજા કરવાથી જગતમાં આપણને ક્યાંય માં નહીં મળે. પણ માની સેવા કરીશું તો ભગવાન એ ચોક્કસ મળશે. કારણ કે આપણો દેશ એ તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો દેશ છે. અને આ જ જગતમાં જે દેશમાં માતા પિતાની પૂજા થાય એ જ દેશની અંદર અત્યારે વૃદ્ધાશ્રમો ખૂબ વધી ગયા છે. ખરેખર આ એક બહુ મોટી કરુણતા કહેવાય. આપણા ભારત દેશમાં જે વૃદ્ધાશ્રમો છે એ આપણા દેશના માટે એક કલંક છે. જે દેશમાં મા બાપની પૂજા થાય એ જ દેશમાં મા બાપને જો પોતાનું ગઢપણ, પોતાનો બુઢાપો એ વૃદ્ધાશ્રમમાં કાઢવો પડે, વ્યવસ્થાના બાને ઠીક છે કે કોઈ એવા માતા પિતા હોય કે જેને બુઢાપામાં કોઈ સહારો ન હોય, ઘડપણમાં કોઈ હાચવી શકે એમ ન હોય, એવા મા બાપને માટે વૃદ્ધાશ્રમ એક વ્યવસ્થા છે. પણ જે મા બાપને ચાર દીકરાઓ હોય અને એ મા બાપને પોતાનો બુઢાપો વૃદ્ધાશ્રમમાં કાઢવો પડે, તો આના જેવી મોટી કરુણતા એ બીજી કઈ હોય? મા બાપ એક સાથે ચાર દીકરાઓને મોટા કરે છે. બાળપણમાં એ આંગળી પકડી અને હાલતા શીખવાડે, પણ એ મા બાપને જ્યારે બુઢાપામાં સહારાની જરૂર હોય ત્યારે અત્યારે કયો એવો દીકરો છે કે મા બાપની આંગળી પકડી અને હાલે? સંતાનો નાના હોય, બાળક નાનું હોય ત્યારે મા બાપ એને બોલતા શીખવાડે છે, અને એ જ દીકરો એ મોટો થઈ અને મા બાપને ચૂપ રહેતા શીખવાડે છે. ઘણાય દીકરાઓ એવા હોય છે જે મા બાપને કહેતા હોય કે તમે બોલો માં, તમને આમાં કઈ ખબર ન પડે, ચૂપ રહ્યો, છાના મના રહ્યો. આપણો દેશ કે જેમાં મા બાપની પૂજા થાય અને એ જ દેશમાં જો વૃદ્ધાશ્રમ વધે તો ખરેખર આપણા બધાયને માટે એક આ શરમની વાત કહેવાય. અને વૃદ્ધાશ્રમોને બંધ કરવા હોય તો એની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે. કારણ કે આજે ઘરમાં કોઈને મા બાપ ગમતા નથી. સંતાનોને માતા પિતા ભણાવે, ગણાવે, મોટા કરે, ધંધે ચડાવે, નોકરી અપાવે, એને પરણાવે, ત્યાં સુધી કઈ વાંધો નથી આવતો. પણ જેવી ઘરમાં વહુ આવે એ પછી મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે. વૃદ્ધાશ્રમની અંદર કોઈ પણ દીકરાના માતા પિતા નથી જતા.
પણ વૃદ્ધાશ્રમમાં જાય છે સાસુ અને સસરા. કારણ કે ઘરમાં આવેલી વહુને આજે સાસુ સસરા ગમતા નથી, એની સેવા કરવી ગમતી નથી. એટલે દીકરો એ મા બાપને જઈ અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ એટલું યાદ રાખજો કે મા બાપના ચરણોમાં 68 તીર્થ નિવાસ કરતા હોય. તમે પણ એક સંતાન છો. તમારી એવી ઈચ્છા હોય કે આપણા સંતાનો, આપણો દીકરો આપણી સેવા કરે, બુઢાપામાં આપણને હાચવે, તો તમે પણ તમારા મા બાપની સેવા કરો. જેવું વર્તન તમે તમારા મા બાપની સાથે કરશો, મા બાપની સેવા કરો, એને દુખી ન કરો. આપણા શાસ્ત્રો આપણને કહે છે કે મા બાપના ચરણમાં 68 તીર્થ નિવાસ કરતા હોય. તમે દરરોજ ઉઠી અને એને પ્રણામ કરો, એને પગે લાગો, એમના આશીર્વાદ લઈ અને પછી તમે કામે ચડો.